હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષદ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લે આપણે સંસદ અને તેની ધારાકીય કાર્યવાહીનો 41મો લેક્ચર એટલે કે લગભગ ભાગ 5 કે ભાગ 4 જોઈ ગયા હતા. હવે આપણે એના પછીનો પાર્ટ જોઈએ. સરસ મજાનું એવું આપણો ટોપિક ચાલી રહ્યું છે જે આવનારી તમારી પીએસઆઈ, કોન્સ્ટેબલ, તલાટી, સીસીઈ, એસટીઆઈ અને ક્લાસ 1 2 ની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો તમે એક પણ દિવસનું સેક્શન ના ચૂકશો. રોજ સાંજે 6:30 વાગે તમારે આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી જવાનું છે, ખાલી 10 થી 15 મિનિટ માટે. ભગવાનના દર્શન એટલે જેને આપણે પસંદ કરું, જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો. મારું નામ હર્ષદ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર અને 6.5 વર્ષ કરતાં વધુ ટીચિંગ આ 3 સબ્જેક્ટમાં અને બાકીના સબ્જેક્ટમાં 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ છે. નીચે આપેલી મેં એક્ઝામિનેશન પોતે કરી છે. પાઠશાલા એપ્લિકેશન તમારી માટે આવી ગઈ છે, જ્યાં તમને બધું જ ફ્રીમાં મળી છે. તમે એનો લાભ લઈ શકો છો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવે. થેન્કફુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તમારી સાથે લાઈવ તમારા તમામ જે પણ ડાઉટ હોય અમે તમને સોર્ટ કરાવીએ, જેમાં અમારે તમારી પાસેથી કોઈ ચાર્જ નથી લેવાનો. ફ્રી ઓફ કોસ્ટ તમે લખો છો. ડેલી સાંજ 6:30 વાગે યુટ્યુબ ઉપર મોક ટેસ્ટ કે થિયરી આવશે. મોસ્ટલી આપણે થિયરી નાખીએ જ છે, તો થિયરીમાં તમારે જોડાઈ જવાનું થાય. ડેઈલી પર્પઝ ઉપર તમારે આવવાનું થઈ જશે. ઓકે સાહેબ, છેલ્લે આપણે વાત કરી ગયા હતા અનુચ્છેદ 105, 106 એવા અનુચ્છેદોની વાત આપણે કરી ગયા હતા. વિશેષ અધિકારની કઈ આપણે વાતચીત કરતા હતા, પછી આપણે ટોપિકને મૂક્યું હતું એન્ડિંગ મોડમાં મૂક્યું હતું. બરાબર. લેમડક સત્ર વાત કરી ગયા હતા, સંસદીય વિશેષ અધિકારની વાત કરી ગયા હતા. હવે આપણે વિશેષ અધિકારના સ્ત્રોતની વાત કરીએ, જે એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો વિશેષ અધિકારના સ્ત્રોતની વાત કરીએ. ઓકે, તો ભાઈ વિશેષ અધિકારના સ્ત્રોતની જ્યારે વાત કરવામાં આવતી હોય તો ભાઈ અનુચ્છેદ 105 છે, એના મુજબ સંસદના સભ્યોને, બરાબર, જે એમપી છે, મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ, એમને સંસદ સભ્ય અને 194 મુજબ, રાઈટ, 194 મુજબ એમએલએઝ જે હોય છે એમને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. સંસદ અને વિધાનસભાના સભ્યોના વિશેષ અધિકાર 26 જાન્યુઆરી 1950 સુધી ઇંગ્લેન્ડની પાર્લિયામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં સભ્યોને મળેલ વિશેષ અધિકાર જેવા જ હતા. ક્યાં સુધી ભાઈ? 26 જાન્યુઆરી 1950 સુધી ઇંગ્લેન્ડની પાર્લિયામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં સભ્યોને જે મળ્યા ને એવા જ વિશેષ અધિકાર હતા, તે આપણા સંસદ અને વિધાનસભાના સભ્યોના હતા. ઓકે સાહેબ, કયા અનુચ્છેદ મુજબ? 105 મુજબ એમપી, 194 મુજબ એમએલએસ, એમને વિશેષ અધિકાર પ્રાપ્ત છે. ઠીક છે સાહેબ, વાંધો નહીં. 44માં સુધારા 1978 મુજબ જોગવાઈ કરવામાં આવી કે સંસદ અને વિધાનસભાના સભ્યોના અધિકાર સંસદ દ્વારા નક્કી ન કરવામાં આવે ત્યાં સુધી 21 જૂન 1979 રહેશે. વર્તમાન સમયમાં સંસદ વિધાનસભા કોઈ પણ પ્રકારના વિશેષ અધિકાર માટે કાયદા બનાવ્યા નથી. મતલબ જે ચાલે છે તે જ ચલાતું છે, એમને કોઈ ચેન્જીસ કર્યા નથી સાહેબ. ઓકે, 44મો સુધારો યાદ રાખજો, પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીએ આપણે નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં, તો સંસદના બંને ગૃહમાં 105 અનુસાર 2 અધિકાર મળ્યા છે. 105 નંબરના અનુચ્છેદ મુજબ બંને ગૃહની અંદર 2 વિશેષ અધિકાર પ્રાપ્ત છે. એક તો સામૂહિક વિશેષ અધિકાર અને એક વ્યક્તિગત વિશેષ અધિકાર. સાહેબ, સામૂહિક વિશેષ અધિકાર અને વ્યક્તિગત વિશેષ અધિકાર, યસ ડેફિનેટલી 2 પ્રકારના વિશેષ અધિકાર મળે, જેમાં સામૂહિક વિશેષ અધિકારની વાત કરીએ આપણે. સંસદના બંને ગૃહમાં સંયુક્તપણે વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે, જેમાં ચર્ચા, કામગીરી પર રજૂ કરવાનો અધિકાર સાથે જ આ વિગતો સભ્યોને પ્રકાશિત કરતા કરવાનો અધિકાર છે. 44 સુધારો 1978 મુજબ પૂર્વ મંજૂરી વગર સાચા અહેવાલ પ્રકાશિત ન કરવાની પ્રેસની સ્વતંત્રતાને પુનઃસ્થાપિત કરવામાં આવી. 361 નંબરનો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો. રાઈટ, મંજૂરી વગર, પૂર્વ મંજૂરી વગર સાચા અહેવાલ પ્રકાશિત ન કરવાની પ્રેસની સ્વતંત્રતાને પુનઃસ્થાપિત કરવામાં આવી છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ છીએ અગત્યના મુદ્દા પર ચર્ચા માટે એક બેઠકનું આયોજન કરી શકાય. સંસદની કાર્યવાહીનું નિયમન અને તે અંગેના નિયમો પોતે જ ઘડી શકે. આ બાબતના અદાલતમાં અધિકાર ક્ષેત્રની બહાર છે. આ જે મેટર છે એ અદાલતના અધિકાર ક્ષેત્રની બહાર છે. સંસદમાં શું કહેવાયું, શું થયું તે બાબતે કોઈ પણ અદાલતી તપાસ કરી શકાતી નથી. સંસદ સભ્યને અજાણી વ્યક્તિઓને સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા માટે અટકાવવાનો અધિકાર છે. સંસદ સભ્યના વિશેષ અધિકારના ભંગ બદલ પોતાના ગૃહના સભ્યો કે ગૃહના બહારના વ્યક્તિને સજા કરવાનો અધિકાર છે સંસદને. આ વિશેષ અધિકાર છે ભાઈ. આવી રહ્યા વિશેષ અધિકાર ખાલી બોલવા માટે જ નહીં, પણ અહીંયા ઘણી બધી વસ્તુ વિશેષ અધિકાર તરીકે અમને મળી છે, જે સરસ મજાની વાત છે. ઓકે, આટલી સુધી બધાને ક્લિયર. હવે આપણે વાત કરીએ આગળ તરફ. વ્યક્તિગત વિશેષ અધિકાર. સંસદ સભ્યની ગૃહનું સતત ચાલુ હોય અથવા કોઈ સમિતિ કે જેનો સભ્ય હોય તેનું સત્ર ચાલતું હોય ત્યારે આ પ્રકારના સત્ર બેઠક ચાલુ થવાના 40 દિવસ પહેલા સતત અને 40 દિવસ સુધી સતત
તેમની ઉપર દીવાની કેસમાં સંસદની ધરપકડ થઈ શકે નહીં. ફોજદારી કેસ જો હોય તો ભાઈ આગોતરી એમને અટકાયત અંગેના વિશેષ અધિકાર લાગુ પડતો નથી. આગોતરી અટકાયત કરવી હોય તો વિશેષ અધિકાર એમાં લાગુ ના પડે. આગોતરી અટકાયત કરી શકે ફોજદારી કાયદા હેઠળ, ફોજદારી કેસ લાગુ બને તો. ગૃહનું સત્ર ચાલુ હોય ત્યારે સભાપતિ અધ્યક્ષની મંજૂરી વગર સંસદ સભ્ય અને દેશની કોઈ પણ કોર્ટમાં સાક્ષી તરીકે બોલાવી શકાશે. ગૃહમાં સંસદ સભ્ય દ્વારા બોલાવાયેલી વાણી કે વિચારો પણ અદાલત જે તે સભ્ય ગુનો દાખલ કરી શકે નહીં. જો કે આ વિશેષ અધિકારનો ઉપયોગ સભ્ય બેફામ બોલવા માટે પણ કરી શકતો નથી અને તેને ગૃહના નિયમોનું આ બાબતમાં પાલન કરવું પડે છે. રાઈટ, આ તમારા વિશેષ અધિકાર હતા વ્યક્તિગતના. રાઈટ, આ વિશેષ અધિકાર પર એક નિયંત્રણ પણ છે કે જે મુજબ કોઈ પણ સભ્ય સર્વોચ્ચ અદાલત કે વડી અદાલત હોય એના ન્યાયાધીશની કાર્યપદ્ધતિની ટીકા કરી શકતો નથી, સિવાય કે જે તે ન્યાયાધીશ હોદ્દા પરથી દૂર કરવા માટે કાર્યવાહી સંસદમાં ચાલતી હોય. બરાબર, સંસદમાં તો કાર્યવાહી ચાલતી હોય તો ભાઈ એમના પર તમે બોલી શકો, બાકી વગર કોઈ કારણસર એમાં બોલી શકો નહીં. બરાબર, ચાલો. કારોબારી પર સંસદનો નાણાકીય અંકુશ શું કહે છે જોઈએ. સરકારી નાણાકીય વ્યવહાર બે બાબતો પર આધારિત છે, મહેસૂલી આવક અને ખર્ચ. બરાબર, સંસદની મંજૂરી વિના સરકાર કોઈ કર ઉઘરાવી શકે નહીં. જો સરકાર સંસદની મંજૂરી વિના કર ઉઘરાવે છે તો અદાલત દ્વારા તેને રદબાતલ ઠેરવી શકાય છે. મહેસૂલી આવક વિશેનો સંસદનો અંકુશ દર્શાવે છે. રાઈટ, કારોબારી પર સંસદનો નાણાકીય અંકુશ. સરકારી કર હંમેશા ક્યાંથી લેવામાં આવતું હોય છે એ પણ જોઈ લઈએ આપણે. થોડુંક અહીંયા આપણે આગળ વધી ગયા થોડીક સ્પીડમાં. સભ્યની ગેરલાયકાત છે. ઓકે ઓકે ઓકે. કારોબારી પર સંસદનો નાણાકીય અંકુશ અને પછી આ ટોપિક આવે છે. એમાં જો સરકારી ખર્ચ મહદઅંશે ભારતીય સંચિત નીતિમાંથી થાય છે અને સંચિત નીતિમાંથી સરકાર સંસદની મંજૂરી વગર નાણાં ઉપાડી શકતી નથી. સંચિત નીતિમાંથી નાણાં લેવા માટે વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવું પડે, જેને સંસદની મંજૂરી મળવી અનિવાર્ય છે. સરકાર દ્વારા સંસદ પાસે રજૂ કરવામાં આવેલા ખર્ચ બાબતની રકમની માંગણી પર અદાલત સમિતિ વિચાર વિમર્શ કરે અને અમુક બિનજરૂરી ખર્ચા ઘટાડા સૂચવે છે. રાઈટ, ભારતીય સંચિત નીતિ એમાં સંસદની મંજૂરી અનિવાર્ય, વાર્ષિક અંદાજપત્ર હોય, અંદાજ સમિતિ આવી. રાઈટ, નીચે બધું લખેલું છે જે એઝ ઇટ ઇઝ લખ્યું છે ધીરે. રાષ્ટ્રપતિ દ્વારા કેગના અહેવાલ સંસદ સમક્ષ રજૂ થાય છે. બરાબર, જેની ચકાસણી જાહેર હિસાબ સમિતિ દ્વારા થાય. કેગ પણ સરકાર દ્વારા ભારતીય સંચિત નીતિમાંથી આવેલા ખર્ચની યોગ્યતાની ચકાસણી કરે છે. બરાબર, ચલો તો આપણે આટલે સુધી રાખીએ છીએ. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે. નેક્સ્ટ ક્લાસમાં આપણે અહીંથી ચર્ચાને આગળ વધવા સભ્યની ગેરલાયકાત ટોપિકથી આગળ વધીશું. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. નેક્સ્ટ ક્લાસમાં આવી જોઈએ. દરેક વિદ્યાર્થી મિત્રો રોજ સાંજે 6:30 વાગે તમારે તૈયાર જ રહેવાનું. આપણે તમારી માટે ટોપ કોન્ટેન્ટ વાળા સેશન્સ છે તે ડેઈલી સાંજે 10:30 વાગે ડેઈલી તમને સાંજે 6:30 વાગે આપી રહ્યા છે. તો તમે એનો લાભ લો. મહત્તમ મિત્રો તમારા મિત્રોને પણ જોડવાનું કહેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ.